કમેન્ટ કરી નાખો કે આંબા માટે અને નોરા માટે અને આપણે કુબડા માટે કઈ દવા સૌથી બેસ્ટ રહેશે। ક્રિપ્ટો કરીને એક દવા છે બરાબર, એ દવા છાંટવાની દૂધ જેવું લાગે છે, પણ મિત્રો પીવાની તમે ગલતીથી તો ભૂલ ના કરો। જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ને? તો ભાઈ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। કેમ છો ભાઈ? આશા રાખું છું કે બધા હેપી હશો, ખુશ હશો અને મજામાં હશો। તો ભાઈ જાજા ટાઈમ પછી આજ તો સુરત દાદાના દર્શન થઈ ગયા છે ભાઈ ફાઇનલી, બરાબર। અને ખેડૂત લોકોને પણ આમ કંઈક મજા આવી છે અને માંડવીને પણ તમે જોઈ શકો છો કે મજા આવી ગઈ છે, કેમ કે સૂરજમાંથી વિટામિન સી મેળવી અને એકદમ માંડવી અને ખેડૂતના મોઢા બધા ખીલી ઉઠ્યા છે, આમ ચમક મારવા માંડ્યા છે। અને માંડવી પણ તમે જોઈ શકો છો કે એકદમ ચમક મારવા માંડી છે અને કાયદેસરની લીલી નાઘર થઈ ગઈ છે। અને રેડા તો આવતા નથી એટલા, પણ અત્યારે માંડવીમાં ભારી રોનક જામી છે, કેમ કે વાવી ત્યારની વાત છે મિત્રો। માંડવીએ તડકો જોયો નથી, પણ આજ મેં માંડવીને પૂછ્યું કે માંડવી તને કેવું લાગે છે તડકો જોઈને? તો કે મને કે આને તડકો કહેવાય? હું કહું હા માંડવી આને તડકો કહેવાય। અને એ એકદમ અચંબિત થઈ ગઈ, કેમ કે એને કોઈ દી જન્મી ત્યારનો એને તડકો જોયો નહોતો, તો તડકો જોઈને અચાનક એને આમ ભરખ આવી ગયો। તો આપણે આવી ગયા છે સીધા પંપ લઈને અને હોલબૂટ પહેરી લીધા છે। અને આપણે શું કરવાનું છે મિત્રો એ તમને ક્યારેય ખ્યાલ નહીં હોય, તો સૌ પ્રથમ આપણે જે તમને ખબર હશે કે અમે આમાં માંડવી ઓરીને આવી હતી, એમાં તમે જોઈ શકો છો માંડવી પણ એવી અટાણે છે, આમાં તમને ક્યાંય દેખાતું નહીં હોય પાટલું, બરાબર। પાટલા ભેગા થઈ ગયા છે અને આ માંડવી કાયદેસરની પથરાઈ ગઈ છે। તો મિત્રો માંડવીમાં થોડોક આંબો અને એવું કંઈ છે, તો આપણે લીધી છે એક આ પટેલાની કંઈક જાત આવે છે, ક્રિપ્ટો કરીને એક દવા છે બરાબર, એ દવા છાંટવાની છે। અને સાથે સાથે આ સાંબાની છે સ્પેશિયલ, જે ગુજરાત પેસ્ટિસાઇડની છે, ઉત્પાદન તથા વેચાણ ગુજરાત પેસ્ટિસાઇડ્સ, પ્લોટ નંબર 2317, રેન્જ 2, GIDC છત્રાલ, તાલુકો કડોલ, જિલ્લો ગાંધીનગર, ગુજરાત, ભારત। અને આ બારકોડ સ્ટીકર આપ્યું છે, જેનાથી તમે પ્રોડક્ટની ડિટેલ લઈ શકો છો। અને સાથે સૈનિક પણ આપ્યું છે કે જે બંદૂક લઈને બધું સાફ કરી નાખે છે, બરાબર। તો આ પણ તમે એકવાર જોઈ લો છો। હવે સૌ પ્રથમ આપણે ભરવાનું છે પંપ, તો એના માટે આપણે શું કરશું, તો આપણે ઊભા થઈ અને પહેલાં તો આપણે થોડુંક પાણી નાખશું, અને બાજુવાળાની મોટર ચાલુ છે એટલે આપણે કંઈ ઉપાધિ નથી તો પાણી ભરવાની। તો આપણે સૌ પ્રથમ પાણી નાખશું। પાણી કઈ રીતના નાખવાનું, મિત્રો નાખતા એવી રીતના, જેમાં કંઈ પ્રોસેસ ના હોય કે કઈ રીતના પાણી નાખવાનું, શું કરવાનું, નાખતા હોય એ રીતના પાણી નાખીને ભરી લેવાનું પંપ। આ 2 ડોલ નાખીએ, હવે આપણે દવા નાખી દેવાની, જેમાં બંને છે એ 35 નાખી દઈશું। આમાં આપણે સાહેબ 3 કોપ જેવું થાય છે, તો આપણે 3 કોપ જેટલી જરૂર છે, બરાબર। તો ચાલો આપણે એને 35 ml નાખી દઈએ, કારણ કે કોઈ વિડીયો પકડવાનું છે નહીં, તો આપણે આ રીતના નાખવું જોઈએ, એટલે વિડીયો જરીક સાઈડમાં મેળ દઉં। તો મિત્રો આપણે પંપ ભરાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સફેદ દૂધ જેવું આપણે થઈ ગયો છે પંપ, બરાબર। તો હવે આપણે એને ઢાંકણું ઢાંકી દઈશું। આ તમે જોઈ શકો કે એકદમ દૂધ જેવું લાગે છે, પણ મિત્રો પીવાની તમે ગલતીથી તો ભૂલ ના કરતા, બરાબર, કેમ કે પછી પાછળથી વેચવું પડી જાય। હવે આપણે ઢાંકણું બંધ કરી દેવાનું અને ખંભે મારી લેવાનો, બરાબર। તો ખંભે મારી લઈએ ને મિત્રો, બાપ રે મિત્રો, યાર ઢાંકણું થોડુંક ઓલું હતું ને તો ધોળાનો છે। તો હવે આ રીતના ખંભે આપણે નાખી લીધો છે અને હવે સીધા આપણે દવા છાંટવા વળગી જાઉં। અને નેત એકવાર તમે જોઈ લો અમારા ખેતરમાં કે કેવો નેત છે, આવો નેત છે મિત્રો, જો આ દેખાય। તો આ બધું આમાં બધું કમ્પ્લીટ ભરી જાય ને એ રીતના આપણે છાંટવાનું છે। આમાં જો આ જો કડવા ઝાડવા ક્યાંકથી આવી ગયા છે, આ રીતના નેત છે। તો હવે મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો કે આંબા માટે અને નોરા માટે અને આપણે કુબડા માટે કઈ દવા સૌથી બેસ્ટ રહેશે। તમને ખ્યાલ હોય તો કમેન્ટ મારો। હવે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।